વધારે પડતું કામ અને આરામ ઓછો, એની અસર આપણી બોડી પર તો પડતી જ હોય છે, પણ સાથે સાથે આપણા મસ્તિષ્ક ઉપર પણ એની અસર સર્જાતી હોય છે. વધારે પડતો સ્ટ્રેસ આપણા મસ્તિષ્કની યાદાશ્તને ઓછું કરે છે અને કોઈ પણ કાર્ય કરવામાં આપણને ફોકસ રહેતું નથી. સંજ્ઞાત્મક કાર્યો કરવામાં પણ આપણને મુશ્કેલી પડે છે. વધારે પડતો તણાવ આપણી જે વિચાર શક્તિ છે એના ઉપર ઇફેક્ટ પહોંચાડે છે. મગજ જે છે એ આપણું શૂન્ય થઈ જાય છે અને આપણે સારી રીતે વર્ક કરી શકતા નથી. યાદ આપણને સારી રીતે રહેતું નથી. એના માટે આપણે તણાવને ઓછો કરવો ખૂબ જરૂરી છે અને તણાવને ઓછો કરવા માટે ધ્યાન, યોગ અને શ્વાસ ઉપર ફોકસ કરવું ખૂબ જરૂરી છે. વોશિંગ્ટન પોસ્ટ યુનિવર્સિટીના રિપોર્ટ મુજબ સોશિયલ ગેધરિંગ જે છે એ ડેમેશિયા અને તણાવ જેવી જે પ્રોબ્લેમ્સ છે એમાંથી આપણને દૂર રાખે છે. એટલે કે જેટલા આપણે સોશિયલી એક્ટિવ હોઈશું એટલા માનસિક તણાવથી આપણે દૂર રહીશું અને એની અસર આપણા મસ્તિષ્ક ઉપર થશે અને આપણું મસ્તિષ્ક વધારે એક્ટિવ થશે અને યાદાશ્ત પણ આપણી સારી થશે. જો તમે થોડી વારમાં કંઈક ભૂલી જતા હોય, કોઈ વસ્તુ ક્યાંક મૂકી છે અને તમને યાદ નથી રહેતું, તો એના માટે તમે તમારા ખાવા પીવામાં થોડો બદલાવ કરો. તમે રોજ અખરોટ અને આમળાનો યુઝ કરો, જેનાથી તમારી યાદાશ્ત બહેતર થશે. રાત્રે ગરમ દૂધમાં હળદર ઉમેરીને પીવો, એ પણ તમારા બ્રેનને એક્ટિવ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. અને આ સાથે સાથે જ આપણે આપણા બ્રેનને સુપર એક્ટિવ બનાવવું છે, યાદાશ્ત આપણી સારી રહે, એના માટે આપણે આપણા રૂટીનમાં ચેન્જ લાવવાની જરૂર છે. અને રૂટીનમાં પણ મોર્નિંગ રૂટીનમાં ઘણો બધો આપણે બદલાવ કરીશું તો આપણે આપણા બ્રેનને સુપર ફાસ્ટ બનાવી શકીશું.